हेलो विद्यार्थी मित्रों, नवी शाळामांथी डिजिटल क्लासनी अंदर आप सौનું स्वागत છે। આગળના ઘણા લેક્ચર્સ આપણે શીખ્યા, ઘણા લેક્ચરમાં આપણે ઘણું બધું શીખ્યા, જેમાં તમામ મોસ્ટ ઓફ ગ્રામેટિકલ પોઈન્ટ્સ જે ઝીણા ઝીણા પણ ખૂબ જ મહત્વના છે। પહેલે જ દિવસે મેં જે તમને કહેવત કીધી હતી તે પ્રમાણે કે નાનો પણ રાઈનો દાણો, એ મુજબ ઝીણા ઝીણા પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા એવા અંગ્રેજીના ઘણા ગ્રામેટિકલ પોઈન્ટ આપણે એડિટિંગની અંદર જોયા। હવે પછીનો આગળનો નાનકડો એવો ટોપિક, આજના માટેનો સાવ નાનકડો એવો ટોપિક તરીકે આપણે જોઈશું હોમોફોન। હોમોફોન કોને કહેવાય? તો અમુક અંગ્રેજી ભાષાની અંદર અમુક વર્ડ્સ, શબ્દો એવા હોય છે કે જેમનો ઉચ્ચાર સરખો થતો હોય છે। બે સ્પેલિંગ હોય એમને વંચાતા સરખી રીતે હોય છે, જેમનો ઉચ્ચાર સરખો થતો હોય છે, પરંતુ તેમનો અર્થ એટલે કે એમનો મીનિંગ છે અલગ નીકળતો હોય છે। બંને છે સ્પેલિંગ છે એમનો મીનિંગ અલગ અલગ નીકળતો હોય તેવા વર્ડ્સને, તેવા શબ્દોને આપણે હોમોફોન્સ કહી શકીએ। આજે 10મા ધોરણના ગ્રામરમાં છે એને હોમોફોન્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 12મા ધોરણની અંદર સ્પેલિંગની ભૂલો એ રીતે મેઇન પોઈન્ટ તરીકે આપવામાં આવ્યું છે કે જે સ્પેલિંગની અંદર ભૂલો હોય તે પેરેગ્રાફ તમને આપેલો હોય એમાં સ્પેલિંગની ભૂલ આપેલી હોય, જેને આપણે વ્યવસ્થિત રીતે સુધારીને સરખી લખવાની હોય છે। કારણ કે બધા સ્પેલિંગ છે એનો ઉચ્ચાર સરખો થતો હોય છે એટલે કન્ફ્યુઝન વધી જાય છે કે આ સ્પેલિંગ આવતો હશે કે આ, એવો મતલબ એ શીખવા માટે આપણે અહીંયા હોમોફોન્સ નાનકડો એવો પોઈન્ટ છે મિત્રો, ખૂબ એટલે વ્યવસ્થિત રીતે ભણી લઈએ। આથી હોમોફોન્સ જોઈએ આજે। હોમોફોન્સ એટલે એનો બીજો મતલબ થશે મિત્રો સ્પેલિંગની ભૂલો, એટલે કે બંને સ્પેલિંગનો ઉચ્ચાર સરખો થતો હોય પરંતુ એમનો સ્પેલિંગ પણ જુદો થતો હોય અને તેમનો મીનિંગ પણ જુદો થતો હોય છે, પરંતુ અંગ્રેજી ભાષામાં તે ખૂબ મહત્વ ધરાવે છે। તેમને ઓળખી લેવા ખૂબ જરૂરી છે। એવા કેટલાક ખૂબ ઓછા લખ્યા છે, ઘણા બધા આવે છે, પરંતુ કેટલાક વર્ડ શબ્દો એવા મેં અહીંયા લખ્યા છે કે જેમનો ઉચ્ચાર સરખો થાય છે પરંતુ તેમનો મીનિંગ અલગ થાય છે। જોઈએ આજે આપણે જે હોમોફોન્સ, જેની અંદર કુલ મેં 13 સ્પેલિંગ લીધા છે, 13 ના ડબલ કરી નાખવાના, તમને કે ડબલ ડબલ લખ્યા છે તે આટલા સ્પેલિંગ આજે આપણે જોઈએ હોમોફોનની અંદર, સ્પેલિંગની અંદર કે જેમનો ઉચ્ચાર એક સરખો થાય છે પરંતુ તેમનો અર્થ અલગ થાય છે। જેમાં પ્રથમ છે ધેર। જો મિત્રો સ્પેલિંગ જોઈશું આપણે THERE, ધેર। ધેર એટલે કે ત્યાં અથવા તો સ્થળ દર્શાવવા કે વાક્યની શરૂઆત કરવા ધેર વપરાય છે। ધેર એટલે થાય છે ત્યાં, જ્યારે આમનો મતલબ પણ ધેર આ છે ધેર। તમે જે સર્વનામનું કોષ્ટક ભણ્યા તેમાં જોયું છે આપણે જે ધેર છે એનું પોઝેસિવ પ્રોનાઉન્સ તરીકે ધેર વપરાય છે। ધેર THEY ધેર છે એમનું પોઝેસિવ પ્રોનાઉન્સ તરીકે ધેરનો ઉપયોગ થાય છે। ધેર એટલે કે તેઓનું સંબંધક સર્વનામ દર્શાવવા માટે ધેરનો ઉપયોગ થાય છે। ધેર THERE, ધેર એટલે ત્યાં અને ધેર, ધેર એટલે તેઓનું। ખાસ યાદ રાખજો મિત્રો, THERE ધેર એટલે ત્યાં અને THEIRE ધેર એટલે તેઓનું। આજે આની અંદર સામાન્ય ફેરફાર છે મિત્રો, બંનેને વંચાય છે ધેર જ તે, પરંતુ તેમનો સ્પેલિંગ પણ અલગ છે અને એમનો મીનિંગ પણ અલગ થાય છે। જો THERE ધેર એટલે ત્યાં, THEIRE ફક્ત I નો ફેરફાર છે મિત્રો, અહીંયા I નથી, અહીંયા I છે, તો એનું ફરી ગયું કેવાનો મતલબ થાય છે તેઓનું। ધેર અને ધેર એક સ્પેલિંગ જોયું આપણે। ત્યાર પછીનો બીજો છે સો। SO સો એટલે તેથી, SHOW શો એટલે કે બતાવવું, SAW શો એટલે કે જોયું અથવા તો કરવું, બધાને વંચાય છે સો। સો વાંચીએ છીએ આપણે, સો એટલે તેથી, શો એટલે બતાવવું, શો એટલે જોયું। બધાનો ઉચ્ચાર એક સરખો થાય છે પરંતુ એમનો સ્પેલિંગ અલગ છે, તેમનો મીનિંગ પણ અલગ છે। SO સો એટલે તેથી, SHOW શો એટલે કે બતાવવું, SAW શો એટલે કે જોયું અથવા તો કોઈ પણ કરવત, આવો એમનો મતલબ થાય છે। બીજો હોમોફોન જોઈએ મિત્રો, કઈ રીતે સ્પેલિંગની અંદર ભૂલ હોય છે। 12મા ધોરણમાં સ્પેલિંગની અંદર ભૂલ એ રીતે એક્સરસાઇઝની અંદર મેં પેરેગ્રાફ લખ્યો એ પ્રકારનો છે, પરંતુ 10મા ધોરણની અંદર પણ
હોમોફોન્સ તરીકે પૂછાય છે. સો જ્યાં શો આવવું જોઈએ વાક્યની અંદર ત્યાં તમને આ શો નો સ્પેલિંગ આપેલો હોય છે, પરંતુ વાક્યના અર્થના આધારે તમારે એ લખવાનું હોય કે આમાં કયા પ્રકારનું શો આવશે. SO શો એટલે તેથી આવશે, SHOW શો એટલે કે બતાવવું આવશે, કે SAW શો એટલે કે જોયું આવશે, કરવત આવશે. એવું આપણે ધ્યાન રાખવાનું રહે મિત્રો. ત્યાર પછીનું ત્રીજું છે ટુ એક પ્રિપોઝિશન છે. આપણે આગળ જોયું પ્રિપોઝિશન નામ યોગ્ય અવયવ એની અંદર ટુ જોયું, ટુ એટલે સુધી તે એવું બધું જોયું. તો ટુ છે એ શું છે? પ્રિપોઝિશન છે. બીજું ટુ એટલે બે, TWO ટુ એટલે બે. ત્યાર પછીનું TOO ટુ એટલે પણ. આ ટુ નો છે એ પ્રિપોઝિશન તરીકે આવે છે. TWO ત્રણે ટુ છે મિત્રો, પણ ત્રણેયનો ઉચ્ચાર સરખો છે પરંતુ તેમનું સ્પેલિંગ અલગ છે, તેમનો મીનિંગ પણ અલગ છે. ટુ એટલે પ્રિપોઝિશન તરીકે છે, TWO ટુ એટલે બે, TOO ટુ એટલે પણ. ખાસ યાદ રાખીશું મિત્રો, હોમોફોન્સ ની અંદર કેટલા અને કેવા પ્રકારના સ્પેલિંગ આવી શકે છે, તેમનો મીનિંગ કેવી રીતે નીકળે છે. ત્યાર પછીનો છે પીસ. PEACE પીચ એટલે કે શાંતિ. અને બીજું પીચ PIECE પીચ એટલે કે ટુકડો. સ્પેલિંગમાં થોડોક એવો ફેરફાર છે, બાકી ઉચ્ચાર બંનેનો સરખો છે, મીનિંગ સાવ અલગ છે. PEACE પીચ એટલે શાંતિ, PIECE પીચ એટલે કે ટુકડો. અહીંયા એની જગ્યાએ IE આપેલું છે મિત્રો. બાકી સ્પેલિંગમાં નાનકડો એવો ફેરફાર છે, છતાં પણ એનો મીનિંગ ખૂબ અલગ નીકળે છે. પીચ આને પણ પીચ વપરાય, વંચાય, આને પણ પીચ વંચાય છે. બંનેને વંચાય સરખો પરંતુ તેમનો અર્થ અલગ નીકળે છે. ત્યાર પછીનું છે સ્નેક. SNACK સ્નેક એટલે નાસ્તો, અને SNAKE સ્નેક એટલે શાક. જો બંનેનો સ્પેલિંગ બંનેને વંચાય છે સ્નેક, SNACK અને SNAKE. સ્નેક, એક સ્નેક એટલે નાસ્તો, બીજું સ્નેક એટલે શાક. ત્યાર પછીનું છે મિત્રો સી. SEE એટલે જોવું, SEA સી એટલે દરિયો. બંનેને વંચાય છે સી. SEE એટલે જોવું, SEA સી એટલે કે દરિયો. બંનેનો સ્પેલિંગ અલગ છે, બંનેનો અર્થ અલગ છે, પરંતુ વંચાય છે, ઉચ્ચાર થાય છે સરખો. SEE સી એટલે જોવું અને SEA સી એટલે દરિયો. જોઈએ મિત્રો આગળનું છે પ્લેસ. બંનેને વંચાય છે પ્લેસ. આને આપણે થોડો ફેરફાર, ઉચ્ચારની અંદર પણ થોડો ફેરફાર હોય છે, કે આને આપણે પ્લેસ વાંચીએ છીએ, આને પેલેસ વાંચીએ છીએ, પરંતુ એક ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો બંનેનો ઉચ્ચાર એક દ્રષ્ટિએ સરખો થાય છે. પ્લેસ એટલે કે સ્થળ, કોઈ પણ પ્રકારની જગ્યા હોય એને આપણે પ્લેસ તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે પેલેસ. પેલેસ યાની કે મહેલ. પ્લેસ સ્થળ, પેલેસ મહેલ. ત્યાર પછીનો છે મિત્રો એક્સપેક્ટ. ખાસ યાદ રાખીશું, એક્સપેક્ટ એટલે આશા રાખવી, EXPECT એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે આશા રાખવી. એક્સેપ્ટ, ખાસ એક્સેપ્ટ અને આ એક્સેપ્ટ માં ખૂબ ભૂલ પડતી હોય છે. એક્સેપ્ટ EXCEPT એક્સેપ્ટ એટલે સિવાય, અને એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. એક્સપેક્ટ આશા રાખવી, એક્સેપ્ટ સિવાય, એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. ત્રણેયનો ઉચ્ચાર એક સરખો થાય છે. આમાં થોડુંક અલગ થાય છે. એક્સપેક્ટ, એક્સેપ્ટ અને એક્સેપ્ટ. આમાં પેક્ટ આવે છે, આમાં સેક્ટ આવે છે બંનેની અંદર. એક્સપેક્ટ એટલે આશા રાખવી, એક્સેપ્ટ એટલે સિવાય, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. આપણે એક્સરસાઇઝનો જે મેં તમને આપ્યો છે પેરેગ્રાફ એ જોઈશું એટલે તમને ક્લિયર થઈ છે કે આ કઈ રીતે મુકાય છે. પરંતુ વાક્યના અર્થના આધારે આપણે તેમની અંદર મીનિંગ વાળો જે સ્પેલિંગ આવતો હોય તે લખવાનો
રે, પરંતુ અત્યારે આની સ્પેલિંગ ની અંદર કઈ રીતે હોય છે, સ્પેલિંગ અલગ અલગ સ્પેલિંગ હોવા છતાં પણ તેમનો ઉચ્ચાર સરખો થાય છે. ત્યાર પછીનું છે ક્વાઇટ, ક્યુ યુ આઈ ઈ ટી, ઈટી, ક્યુ યુ આઈ ઈ ટી, ક્વાઇટ એટલે શાંત, અને ક્યુ યુ આઈ ટી ઈ એટલે તદ્દન, ક્વાઇટ એટલે તદ્દન, ક્યુ યુ આઈ ઈ ટી. આ સ્પેલિંગ આપેલો હોય, તદ્દન આ સ્પેલિંગ નો ઉપયોગ થતો હોય અને આ સ્પેલિંગ આપેલો હોય તો તમારે આ સ્પેલિંગ સુધારી અને આ લખવાનો રે. ક્વાઇટ આ સુધારી અને આ ક્વાઇટ લખવાનું રે. ક્યુ યુ આઈ ઈ ટી ની બદલે ક્યુ યુ આઈ ટી ઈ લખવાનું રે. એક ક્વાઇટ એટલે શાંત, બીજું ક્વાઇટ એટલે તદ્દન. ત્યાર પછી છે મિત્રો ફ્રોમ, અને આને ફ્રોમ. સ્પેલિંગ એક સરખો દેખાવમાં લાગે છે. ફોર્મ, ફોર્મ એટલે કે પત્રક, કોઈ પણ પત્રક ભરવાનું આવે છે તે ફોર્મ. 10મા 12માના ફોર્મ તમે ભર્યા હશે. ફોર્મ એટલે કે પત્રક, અને ફ્રોમ, ફ્રોમ એટલે કે માંથી. આનો આ પણ આપણે પ્રિપોઝિશન તરીકે આપણે શીખ્યા. ફ્રોમ માંથી, થથી. ફોર્મ એફ ઓ આર એમ, ફોર્મ એટલે પત્રક, ને ફ્રોમ એફ આર ઓ એમ, ફ્રોમ એટલે માંથી. ત્યાર પછીનું છે મિત્રો 11મું લીવ, એલ આઈ વી ઈ, લીવ એટલે રહેવું, એલ ઈ એ વી ઈ, લીવ એટલે કે છોડી દેવું. એલ આઈ વી ઈ, લીવ એટલે કે રહેવું, અને એલ ઈ એ વી ઈ, લીવ એટલે છોડી દેવું. બંનેને વંચાય છે લીવ. ખાસ એકબીજાનું, લીવ એટલે રહેવું અથવા તો જીવવું, લીવ એટલે છોડી દેવું. એલ આઈ વી ઈ, લીવ એટલે રહેવું, એલ ઈ એ વી ઈ, લીવ એટલે છોડી દેવું. ત્યાર પછીનું 12મું છે મિત્રો હોલ, ડબલ્યુ એચ ઓ એલ ઈ, હોલ એટલે સમગ્ર. આપણે હોલ જેવું વાંચીએ છીએ. હોલ એટલે સમગ્ર, અને હોલ એચ હોલ એચ ઓ એલ ઈ, હોલ એટલે કે કાણું. બંનેને વંચાય છે હોલ જ. અને આપણે હોલ એવું વાંચીએ છીએ, પરંતુ આને હોલ વાંચીએ છીએ. ડબલ્યુ એચ ઓ એલ ઈ, ફક્ત આગળ ડબલ્યુ ની જ ખામી છે. હોલ એટલે સમગ્ર અને હોલ એટલે કાણું. ત્યાર પછીનું લાસ્ટ છે એમ આઈ ડબલ એલ, મિલ એટલે કે કારખાનું. કોઈ પણ આપણે કાપડની મિલ કે એવું હોય એની પાછળ એમ આઈ ડબલ એલ લાગે છે. મિલ એટલે કારખાનું, પરંતુ એમ ઈ એ એલ, મિલ એટલે ભોજન. એમ આઈ ડબલ એલ, મિલ એટલે કારખાનું, એમ ઈ એ એલ, મિલ એટલે કે ભોજન. કુલ 13 આપણે જોયા મિત્રો. હોમોફોન, જેમ સ્પેલિંગની ભૂલો, ટૂંકમાં સ્પેલિંગની અંદર ભૂલ આપેલી હોય અને તે સુધારીને આપણે લખવાની હોય છે. તે સ્પેલિંગની ભૂલો આપણે જોઈ. ખાસ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવા પ્રશ્નો પૂછાય છે કે આની જગ્યાએ શું આવી શકે, અને નીચે 4 સ્પેલિંગ આપેલા હોય છે. ખાસ મિત્રો ખાલી જગ્યા આપેલી હોય છે, ખાલી જગ્યાની નીચે 3 ખોટા અને 1 સ્પેલિંગ સાચો હોય છે. તે પ્રકારે આપણને પૂછાય છે. અને અહીંયા આપણે એમની એક્સરસાઇઝ જોઈશું એટલે આપણને વધારે ક્લિયર થશે કે કઈ રીતના આવી શકે. જોઈએ એક્સરસાઇઝ. આપણને સમજાયું હશે કે ભાઈ સ્પેલિંગ અલગ અલગ, ઉચ્ચાર સરખો, પરંતુ મીનિંગ તેમનો સાવ અલગ. એ જ રીતે હવે આપણે એમના આધારે છે એ પેરેગ્રાફ જોઈએ. પેરેગ્રાફ છે it is quite impossible that you can't fail your form. કોઈ પણ પ્રકારનો મીનિંગ નીકળતો નથી મિત્રો. it is quite, આ ક્વાઇટ એટલે આપણે જોયું કે ક્વાઇટ એટલે શાંત. it is quite, તે શાંત, impossible એવું આવી શકે નહીં, તે તદ્દન impossible છે એવું આવી શકે. તે તદ્દન impossible that, કે you can't fail, fail યાની કે કોઈ પ્રાણી ના રૂવાટી વાળું ચામડું. દાખલા તરીકે આપણે એમને બીજું ઊન પણ કહી શકીએ. કોઈ પણ પ્રાણી છે નું કે ગુચ્છવાળા વાળ જેવું થાય. ફેલ એટલે ફેલ. ફ્રોમ, ફ્રોમ પણ આવે નહીં. સ્પેલિંગ ની અંદર ભૂલ છે. જેમની નીચે ભૂલ છે એમની નીચે અંડરલાઈન કરેલી છે. જે સ્પેલિંગ ની અંદર ભૂલ છે તેમની નીચે અંડરલાઈન કરેલી છે અને એ સુધારીને આપણે લખવાની છે. તો આપણે એમનો જવાબ લખીશું it is. આ ક્વાઇટ આવશે નહીં મિત્રો. ક્વાઇટ એટલે શાંત, પરંતુ ક્વાઇટ એટલે કે તદ્દન એવું આવશે. ક્યુ યુ આઈ ટી ઈ, ક્યુ યુ આઈ ટી ઈ. it is quite, પછી એમના વાક્ય લખી નાખશું impossible that you
અથવા તો ઊન કહી શકો, અથવા તો ગુચ્છવાળો કોઈ વાળ, આપણે જે ઓલી જાજમ જેવું હોય છે એમને આપણે ફેલ તરીકે ઓળખીએ છીએ. તો ફેલ, ફેલની જગ્યાએ આવશે મિત્રો ફિલ. ફિલ યાની કે ભરવું. ફેલ એટલે રૂવાટી વાળું છાંડું, પરંતુ ફિલ એટલે ભરવું. ફિલ યોર ફોર્મ. ફ્રોમ ની જગ્યાએ આવશે મિત્રો ફોર્મ. ફોર્મ યાની કે પત્રક. મેં તમને કીધું કે ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ ધેટ યુ કાન્ટ ફિલ યોર ફોર્મ. તે તદ્દન અશક્ય છે કે તમે તમારું ફોર્મ પણ ભરી શકો નહીં. આવો એમનો મતલબ થાય મિત્રો. ખોટા સ્પેલિંગ આપેલા હતા તેમની જગ્યાએ આપણે સાચા સ્પેલિંગ લખ્યા. ઇટ ઇઝ ક્વાઇટ, શાંતની બદલે લખ્યું તદ્દન. ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ. ધેટ યુ કાન્ટ, ફેલ ની જગ્યાએ લખ્યું ફિલ યોર ફ્રોમ, ફ્રોમ ની જગ્યાએ લખ્યું ફોર્મ. આગળનું જોઈએ ડિયર ફ્રેન્ડ્સ. જો મિત્રો મેં ફેલ પણ લખ્યું નહોતું અહીંયા, આગળનું છતાં પણ વાક્યની અંદર આવ્યું છે. એક ફેલ એટલે એક ફીલ એટલે શું અને બીજું ફીલ એટલે પણ શું. એક ફીલ એટલે થાય છે કોઈ પણ પ્રાણીનું રૂવાટી વાળું છાંગડું, અને બીજું ફીલ એટલે થાય છે પૂર્ણ કરવું. ત્યાર પછી છે ડિયર. DEER, ડિયર. DEER, ડિયર ફ્રેન્ડ્સ. તો ડિયર એટલે થાય છે હરણ, પરંતુ બીજું ડિયર, ડિયર એટલે કે વહાલું. ડિયર ફ્રેન્ડ્સ આવે કે ડિયર ફ્રેન્ડ્સ. ડિયર એટલે હરણ મિત્રો કે વહાલા મિત્રો. તો શું આવશે મિત્રો વહાલા, એની બદલે આવે DEAR, ડિયર ફ્રેન્ડ્સ. અહીંયા તમારે વધારાના જે સ્પેલિંગ અહીંયા આવ્યા છે તે લખવા હોય તો લખી શકો છો મિત્રો. એક ડિયર એટલે થાય છે હરણ અને બીજું ડિયર એટલે થાય છે વહાલું. ડિયર ફ્રેન્ડ્સ, you have to live. You have to live એટલે કે dear friends મિત્રો, you have to live તમારે છોડી દેવું જોઈએ. long, so live in peace શાંતિથી જીવવાનું છોડી દેવું જોઈએ, એને બદલે રહેવું જોઈએ. LIVE, live long, so live in peace. પીચ એટલે ટુકડાની અંદર રહી શકો કે શાંતિથી રહી શકો. તો આવશે મિત્રો આ પીચ નહીં આવે, પરંતુ આ પીચ આવશે શાંતિથી રહી શકો. PEACE, પીચ. and accept my advice. accept એટલે થાય છે સિવાય, અને મારી સલાહ સ્વીકારો એવું આપણે દર્શાવવાનું છે. અને મારી સલાહ સિવાય એવું નહીં મિત્રો, પરંતુ મારી સલાહ સ્વીકારો. and accept my advice. આ રીતે આવશે મિત્રો. It is quite impossible that you can't fill your form. Dear friends, you have to live long, so live in peace and accept my advice. આપણે જે જોયા છે તેમને અંડરલાઈન કરી નાખીએ. એક આ ક્વાઇટ એટલે ધાતુ તો, શા આ ક્વાઇટ એટલે થાય છે તદ્દન. સોરી મિત્રો, ક્વાઇટ એટલે શાંત અને ક્વાઇટ એટલે તદ્દન. ફેલ એટલે કે રૂવાટી વાળું છાંગડું, અને ફીલ એને પણ ફીલ જ વંચાય. ફેલ કે ફીલ, તો ફીલ એટલે રૂવાટી વાળું છાંગડું અને ફીલ એટલે કે પૂરવું, જગ્યા પૂરવી. ફોર્મ એટલે પત્રક અને ફોર્મ એટલે પત્રક ને ફોર્મ એટલે માંથી. ડિયર એટલે હરણ અને ડિયર એટલે વહાલું. લીવ એટલે છોડી દેવું અને લીવ એટલે કે રહેવું. પીચ એટલે કે ટુકડો અને પીચ એટલે શાંતિ. અને ત્યાર પછી છે accept. accept એટલે થાય છે સિવાય, અને accept એટલે થાય છે સ્વીકારવું. જોયું મિત્રો આપણે કે કઈ રીતે સ્પેલિંગની ભૂલ હોય છે અને આપણે કઈ રીતે તેમને સુધારવાના હોય છે. હોમોફોન સ્પેલિંગની ભૂલ, ખૂબ નાનકડો એવો લેક્ચર લીધો આપણે. નાનકડો એવો પણ ખૂબ મજા આવે તેવો છે. આપણને ખબર પડી કે કઈ રીતે સ્પેલિંગની અંદર ભૂલો હોય છે. હોમોફોન્સ કઈ રીતે કહી શકાય. આ ઉપરાંત આગળનો હવે કદાચ એક ગ્રામેટિકલ પોઈન્ટ્સ આપણે બાકી રહ્યો છે, જેમની અંદર આવશે ક્વેશ્ચન ટેગ, અનુપ્રશ્ન. ક્વેશ્ચન ટેગ છે એ આગળના લેક્ચરની અંદર આપણે લઈશું. આ સિવાય એડિટિંગમાં એકવચનની કે બહુવચનની ખાલી જગ્યાઓ પૂછાય છે. કેપિટલ લેટરની ભૂલો પણ હોય છે. આ ઉપરાંત સ્પેલિંગની ભૂલ જે આપણે અહીંયા જોઈ લીધી. પછી યોગ્ય કાળને
યોગ્ય કાળના ક્રિયાપદની ભૂલ સુધારવાનું કે ખાલી જગ્યા પૂરવાનું પૂછી શકાય, એટલે કે કાળની ખાલી જગ્યા હોઈ શકે. ત્યાર પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ કે ભાવવાચક નામ વડે પણ ખાલી જગ્યા પૂરવાની પૂછાઈ શકે. પછી નોન ને નો પડીને પછી બટ વાળું વાક્ય આવે છે, આવું પણ પૂછી શકે છે. અને ઘણા બધા રીતે એ લોકો પૂછી શકે છે પ્રશ્નો. પરંતુ આપણે જે મેઇન પોઈન્ટ ગ્રામેટિકલ પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ હતા એ જોઈ લીધા. આ ઉપરાંત હવે આગળના લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન ટેગ જોઈશું. હોમોફોન્સ ની અંદર લગભગ કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં હોય, કારણ કે કઈ રીતના તેમનો ઉચ્ચાર સરખો અને મીનિંગ અલગ થાય છે એ આપણે એક્ઝામ્પલ ઘણા લીધા, એટલે તમને ખબર પડશે કે ભાઈ આને હોમોફોન્સ કહી શકાય અથવા તો સ્પેલિંગની ભૂલ તરીકે સ્વીકારી શકાય. કે સ્પેલિંગની ભૂલ આ રીતના હોય અને આપણે સુધારીને આ રીતના લખવાનું હોય. ઘણીવાર છે આખું વાક્ય આપેલું હોય અને એની અંદર ખાલી જગ્યા આપેલી હોય. તમને કૌંસની અંદર ક્વાઇટ અને ક્વાઇટ બંને શબ્દો આપેલા હોય. વાક્ય છે દાખલા તરીકે ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ, આટલા સુધી વાક્ય આપેલું હોય. એક વાક્ય આપેલું છે એની અંદર કૌંસની અંદર આપેલું છે QUIET અને બીજું છે QUITE. આ બંનેમાંથી એક તમારે લખવાનું છે. તો તમે ક્યુ ક્વાઇટ મૂકશો, ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ, તે શાંતિથી અશક્ય છે એવું આવી શકે નહીં. ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ, તે તદ્દન અશક્ય છે, આવું આવી શકે મિત્રો. એ આપણને ખબર પડી. અથવા તો તમને પેરેગ્રાફ સ્વરૂપે પણ પૂછી શકે છે. નાના વિદ્યાર્થીઓને જે રીતે મેં ખાલી જગ્યા આપી તે રીતે પૂછાઈ શકે છે. આથી કોઈને આ ક્લાસ મિસ કરવો નહીં. તમે જેમ બને તેમ વધારે અભ્યાસ કરો અને આગળ વધો. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર ક્વેશ્ચન ટેગ જોઈશું મિત્રો. અસ્તુ.